પોરબંદરના સાંદીપની શ્રી હરિમંદિર ખાતે ગુરુ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ રાજ્યભરના 30 શ્રેષ્ઠ શિક્ષકોનું અભિવાદન કરાયું હતું. પોરબંદરના સાંદીપની શ્રી હરિમંદિર ખાતે ગુરુ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ શિક્ષણ ક્ષેત્રમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપનારા વિશિષ્ટ સારસ્વતોનું મુખ્ય 3 એવોર્ડ દ્વારા, 2 મહાનુભાવોનું વિશિષ્ટ સન્માન દ્વારા અને એ સાથે જેઓ પ્રાથમિક શાળામાં શિક્ષણમાં નૂતન પ્રકલ્પોથી કાર્ય કરે છે એવા ગુજરાતના દરેક જિલ્લામાંથી એક શિક્ષકનું ગુરુ ગૌરવ એવોર્ડ દ્વારા ભાવપૂજન કરવામાં આવ્યું હતું. સવારના સત્રમાં મુખ્ય 3 એવોર્ડ મહાનુભાવ તથા જેઓનું વિશિષ્ટ સન્માન કરાયું છે તેઓ પોતાના જીવનમાં શૈક્ષણિક ક્ષેત્રમાં કરેલા કાર્યોના અનુભવ વ્યક્ત કર્યા હતા. બપોર પછીના સત્રમાં કથાકાર રમેશભાઈ ઓઝા અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગુરુ ગૌરવ એવોર્ડ સમારોહ સંપન્ન થયો હતો. રમેશભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે મૂર્તિમાં પ્રાણ પૂરવા પ્રાણ પ્રતિષ્ઠા કરવી પડે, એ જ રીતે શિક્ષકમાં ગુરુની પ્રતિષ્ઠા કરવા ભાવપૂજન કરવું પડે અને સાંદીપની ખાતે છેલ્લા 14 વર્ષથી આ રીતે નિયમિત ગુરુ પૂર્ણિમાની દિવ્ય ઉજવણીની સાથોસાથ શિક્ષણ માટે પોતાના જીવન હોમી દેનારા ગુરુજનોનું ભાવપૂજન કરવામાં આવે છે. આવા ભાવપૂજનથી તેમને વધુ સારું શૈક્ષણિક કાર્ય કરવાની પ્રેરણા મળે છે. દરેક શિક્ષક હર હંમેશ વિદ્યાર્થી રહે છે અને વિદ્યાર્થી ભાવથી તે હંમેશા પોતાના શિષ્યો પાસેથી નવું શીખે છે અને પોતાના જ્ઞાનનો લાભ સમાજને આપે છે. તેથી સમાજને પણ તેનો બહોળો લાભ મળે છે. આજની શિક્ષક યુવા પેઢીની કામગીરી કાબિલેદાદ છે. તેઓ પોતાના ક્ષેત્ર ઉપરાંતનું પણ વધારાનું જ્ઞાન મેળવીને પોતાના વિદ્યાર્થીઓને વહેંચે છે. અહીં આજે રાજ્યભરના 30 જેટલા શ્રેષ્ઠ શિક્ષકોનું અભિવાદન કરવામાં આવ્યું. તે તમામ શિક્ષકો પહેલા બીજા ધોરણના અને બાલવાટિકાના વિદ્યાર્થીઓને શિક્ષણ આપે છે. બાળકોને સાચવવા એ કામ ખૂબ જ અઘરું હોય છે, ત્યારે અહીં તો તેઓ વિદ્યાર્થીઓને સાચવવાની સાથોસાથ પાયાનું મજબૂત શિક્ષણ આપી રહ્યા છે. રમેશભાઈ ઓઝાએ હળવી શૈલીમાં ઉપસ્થિત શિક્ષકોને જણાવ્યું હતું કે તમારા જેવું જ કઠણ કામ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી વિધાનસભામાં કરે છે. કેટલાક ધારાસભ્યો રાજ્યના ઉત્કર્ષ માટે તોફાન કરે ત્યારે તેને નિયમ મુજબ ચર્ચા કરવા માટે સમજાવવા અને શાસક અને વિપક્ષ બંને સાથે સમ બનીને વ્યવસ્થિત રીતે વિધાનસભા ચલાવવાનું કામ તેમના દ્વારા થઈ રહ્યું છે. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આજે હું અહીં વિદ્યાર્થી ભાવ સાથે આવ્યો છું અને અનેક વાતો શીખવા મળી છે. મહાનુભાવોનું સન્માન થતું જોઈને સમજાયું કે જીવન રેડવા જેવી પ્રવૃત્તિઓ કેવી રીતે કાર્યરત બને છે. આ કાર્યક્રમ માટે પૂજ્ય ભાઈશ્રીએ સાચે અર્થમાં જીવ રેડ્યો છે. પોતાની જાપાન યાત્રાના પ્રસંગને યાદ કરતા કહ્યું હતું કે વિશ્વયુદ્ધ પછી જાપાન સંપૂર્ણપણે તૂટી ગયો હતો, પણ જાપાનને ફરી ઊભા થવા માટે સૌથી પહેલા શિક્ષણ ક્ષેત્રે રોકાણ કર્યું. આજે આપણે જોઈ શકીએ છીએ કે જાપાન અગ્રગણ્ય તાકાત તરીકે ઊભ્યું છે. તેના પાયા હેઠળ શિક્ષણ છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે શિક્ષણ એ કોઈ પણ રાષ્ટ્રના પુનઃનિર્માણ અને પ્રગતિ માટેનો આધાર સ્તંભ છે. આજના શિક્ષક જ આવતીકાલના સમાજનું પ્રતિબિંબ છે. કાર્યક્રમમાં આદિવાસી સંસ્કાર મંડળ ગણદેવીના ભગુભાઈ નાગરજી દરજીને લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ, ભાવનગરના ડોક્ટર મહેન્દ્રસિંહ પરમારને શ્રેષ્ઠ ગુરુ ગૌરવ એવોર્ડ, મૈત્રી વિદ્યાપીઠ સુરેન્દ્રનગરના પ્રતિનિધિ નિખિલેશભાઈ દેસાઈ અને જયશ્રીબેન દેસાઈને ઉત્તમ વિદ્યા મંદિર એવોર્ડથી ભાવપૂજન કરવામાં આવ્યું હતું. આ સિવાય આ વર્ષે સંસ્કૃત ભાષાના ક્ષેત્રમાં ઉત્તમ કાર્ય કરનારા શાસ્ત્રી ચંદ્રકાંત કપિલાશંકર ભટ્ટનું તેમજ પ્રાથમિક શિક્ષણમાં વિશેષ યોગદાન આપનારા ભાવનગરના હિરેનભાઈ ભટ્ટનું પૂજ્ય ભાઈશ્રી તથા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા ભાવપૂજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ સરકારી પ્રાથમિક શાળામાં નવી શિક્ષણ નીતિ અનુસાર નવી પ્રવૃત્તિઓ દ્વારા ઉત્તમ શિક્ષણ આપનારા 30 જેટલા શિક્ષકોનું ગુરુ ગૌરવ એવોર્ડ દ્વારા પૂજ્ય ભાઈશ્રી તથા મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
આ અવસરે સાંદીપની ગુરુ ગૌરવ એવોર્ડ ચયન સમિતિના ગીજુભાઈ ભરાડ, ચયન સમિતિના સભ્ય અને જીસીઆરટીના પૂર્વ નિયામક નલિનભાઈ પંડિત, અરજણભાઈ કાનગડ સહિતના સમિતિના સભ્યો, સાંદીપની ગુરુ ગૌરવ એવોર્ડથી સન્માનિત થનાર ગુરુજનો, અન્ય શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા મહાનુભાવો અને સાંદીપની ગુરુકુલના ઋષિકુમારો ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. હું બેઠા બેઠા મનમાં વિચાર પણ કરતો હતો કે આ ગુરુ તત્વનું વંદનનું કામ સરકારે પણ અલગ અલગ પદ્ધતિથી આને આગળ લઈ જવું જોઈએ. અને હું પણ સરકારને એનું સ્વરૂપો અલગ અલગ કદાચ હોઈ શકે, પરંતુ ગુરુ તત્વનું વંદન કરવાનું મહિમા એ તો જાણે આગળ વધારવો જ જોઈએ. આ જોયા પછી મને ચોક્કસ પૂજ્ય ભાઈશ્રી લાગે છે. અમે ખાલી ગણન અને લેખન તેના ઉપર વધારે ધ્યાન ફોકસ રહ્યું, પરંતુ જીવન મૂલ્યો, બાકીનું શિક્ષણ, પૂરી કેળવણી તેનાથી થોડા ઘણો સમય દૂર રહ્યા. પરંતુ પંડિત સાહેબે હમણાં જ જે વાત કરી તે પ્રમાણે ખૂબ મોટા બદલાવ રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર એની નીતિની અંદર પણ લાવી રહી છે. અને જેથી કરીને આવનારા સમયમાં ઇન્ફોર્મેશન અને નોલેજ બે જે અંગ્રેજીના શબ્દો છે, જ્ઞાન અને માહિતી, તો માત્ર માહિતીલક્ષી શિક્ષણ નહીં પરંતુ જ્ઞાનલક્ષી શિક્ષણ, અને તે દિશાની અંદર ગુજરાત કઈ રીતે આગળ વધે, દેશ કઈ રીતે આગળ વધે તે પ્રમાણેનું એક પ્રભાત ખીલતું હોય અને એની લાલાશ દેખાતી હોય તેવી લાલાશ હું જાણે નિરખી રહ્યો હોય તેવો ભાવ મને થાય છે કે નવી શિક્ષણ નીતિના કારણે આ બદલાવ દેખાઈ રહ્યો છે. અને અહીંયા આવીને જે આટલા બધા ગુરુજનોને જે એમના વિશેષતાઓ તેને સન્માન કરવાનો જે કાર્યક્રમ થયો, પરિવાર કેટલું રાજી હશે, એમના પરિવારને પણ સાથે આવ્યા હશે, તેમને બધાને લાગતું હશે કે આ માત્ર પગાર લેવાનું કામ નથી કરતા, પરંતુ એ પોતે નવું કંઈ નિર્માણ કરી રહ્યા છે. ગમતું મળે તો લ્યા, ગુંજે ન ભરીએ, ગમતાનો કરીએ ગુલાલ. તો આ ગુલાલ, એની સુવાસ એ પૂરા રાજ્યની અંદર જશે. અને હું બાકીના લોકો જે હશે, મીડિયાના લોકો, એમને પણ કહીશ કે અલગ અલગ જગ્યાએ જઈને આ સ્ટોરીઓ બનાવો. બધા ઘણું બધું કામ ચાલી રહ્યું છે, ઘણું બધું કામ થઈ રહ્યું છે. અને પૂજ્ય ભાઈશ્રીએ અહીંયા કામ જે લીધું છે, જેમને અહીંયા સન્માનિત કર્યા છે, એમના કોઈના કોઈ અલગ અલગ વિષય ઉપર તમે જાઓ અને પોઝિટિવ ઘણું બધું બગડી ગયું, બધું ખરાબ થઈ ગયું તેનું નહીં, લોકો નિરાશ લાગતા હોય છે. કોણ ભલાને પૂછે છે, કોણ બુરાને પૂછે છે, મતલબ તણી દુનિયા છે, એ કોણ સારાને પૂછે છે, સુગંધને નીચોવીને પછી ફૂલોની દશાને કોણ પૂછે છે, આ તો સંજોગ ઝુકાવે છે, નહીતર કોણ ભગવાનને પૂછે છે. આવી જે વાતો છે તેનેથી બિલકુલ વિપરીત, ખૂબ પોઝિટિવ. અરે જુઓ ને કેટલું બધું સારું છે. અહીંયા કોઈ સ્વાર્થ સિવાય સાંદીપની આશ્રમની અંદર માત્ર શિક્ષણનું પૂજન કરવા માટે, શિક્ષકનું પૂજન કરવા માટે, એમાં ગુરુ પૂર્ણિમાના પૂર્વ સંધ્યાએ કેવો દિવસ પણ પસંદ સરસ મજાનો જે ભાઈશ્રી અને સમગ્ર ટીમે કર્યો છે કે સાચા અર્થમાં ગુરુ વંદના અહીંયા દેખાય. ઘણા ભાવ મનના અંદરથી જાગે છે. કામને કઈ રીતે આગળ વધારી શકાય, જિલ્લા કક્ષાએ, સ્થાનિક કક્ષાએ પણ કરી શકાય, તાલુકા કક્ષાએ પણ આ કામને આગળ વધારવું જોઈએ. અને જે પ્રમાણે આજે પ્રાથમિક બેઝિક શિક્ષણ પકડ્યું અને એના સત્વમાં પણ જુઓ ને, ખાલી લખવાથી ને વાંચવાથી કે તેના દ્વારા નહીં, પરંતુ તેના સિવાય પણ શીખવી શકાય. બાળક જન્મે છે ત્યારે કોઈ શિક્ષક ત્યાં આગળ આવીને તેને કઈ લેંગ્વેજમાં બોલવું, કઈ ભાષામાં બોલવું તેવું કોઈ શીખવવાવાળું હોતું નથી. પરંતુ મા બાપ એ ગુજરાતી બોલતા હોય તો ગુજરાતી બોલે, એ સંસ્કૃતની અંદર એમનું વદન થતું હોય તો સંસ્કૃતની અંદર બોલશે. અને કોઈ પરિવાર હિન્દી કે મરાઠી કે તેલુગુ ભાષા બોલશે તો એ બાળક પણ શીખવા મળશે સ્કૂલમાં ગયા પહેલાં. તેનો મતલબ એ છે કે બાળક
ખૂબ મોટા પ્રમાણમાં અનુકરણ કરે છે, ખૂબ મોટા પ્રમાણની અંદર એની જિજ્ઞાસા વૃત્તિ હોય છે, અને જિજ્ઞાસા વૃત્તિ માત્ર શબ્દથી જ નહીં પરંતુ તેની એક્શન દ્વારા, તેના વ્યવહાર દ્વારા એ ગ્રહણ કરતું હોય છે. તો તમે આ એક નવી પદ્ધતિ પ્રાથમિક શાળાની અંદર ખાસ કરીને જે ડેવલપ કરી છે ને એની અંદર ઘણું બધું સારું કામ કર્યું છે. અને પંડિત સાહેબે કહ્યું કે આ તો એક આખી મોટી ફોજ તૈયાર થઈ છે ગુજરાતની અંદર. તો આ એક ખૂબ સારું સદભાગ્ય છે. પરંતુ તમે જે મિત્રોએ કામ કર્યું છે આ કામને આગળ વધારજો અને આ સુવાસ હજુ વધારે ફેલાવજો. અને આ ગૌરવપૂર્ણ ક્ષણ છે. ગૌરવપૂર્ણ ક્ષણ એટલા માટે કહું છું કે ભગવાન કૃષ્ણ અને સુદામાજીની આપણે કથાઓ સાંભળીએ અને સાંદીપની ઋષિના આશ્રમની વાત પણ આપણે સાંભળીએ તો આ કથાની સાથે સાથે એવી સ્થાન ઉપર એ સંસ્કારોની સાથે એ જ પરંપરાની જેમ ત્યાં આગળ આપણું સન્માન થઈ રહ્યું છે. આ સરકારોના સન્માન કરતાં પણ બહુ મોટું સન્માન છે. આ બહુ મોટી ઘટના છે. ઇતિહાસની અંદર પણ જોઈશું તો જ્યારે જ્યારે શિક્ષકનું સન્માન થયું છે એ જ્યારે સમય હશે તે સમયની અંદર દેશ એની મહાનતાની ટોચ ઉપર રહ્યો છે. એ પુષ્પક વિમાનની અંદર પ્રભુ મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ લંકાથી, શ્રીલંકાથી ઉત્તર પ્રદેશ અયોધ્યા પુષ્પક વિમાનમાં અવાજ ન કરતું હોય તેવા વિમાનની અંદર આવ્યા હોય તો તે સમયે ગુરુ મળે તો રાજા વંદન કરતા. એ મહાભારત કાલ તમે જોશો. અરે નજીકના 2000 વર્ષ પહેલાંની વાત કરીએ. આપણા કારીગરો બાકસની પેટીની અંદર આખી સાડી સમાઈ શકે તેવા હાથ વણાટનું કામ કરતા. ત્યારે પણ એ સમયની અંદર પણ ગુરુ મળે તો માત્ર શ્રેષ્ઠીઓ જ નહીં રાજા સહિત તેને વંદન કરતા. એ પરંપરા આપણે ત્યાં હતી. એટલે જ્યારે શિક્ષકનું વંદન થયું છે, જ્યારે ગુરુજનોનું વંદન થયું છે તે સમયે દેશ વૈભવશાળી રહ્યો છે. તે સમયે દેશ સદ્ગુણ સંપન્ન રહ્યો છે. એટલે શિક્ષકનું સન્માન એ સમાજ જીવનની શ્રેષ્ઠતા તરફ લઈ જવા માટેની ગતિ આપે છે. તો અહીંથી એક પ્રેરણા આપવાનું કામ દર વર્ષે પૂજ્યભાઈ શ્રી અહીંયા આ કામને કરી રહ્યા છે. હું આ કાર્યક્રમમાં આવ્યો એ મારા માટેનું એક સૌભાગ્ય છે. માત્ર વિધાનસભાના અધ્યક્ષ તરીકે તો મને ગૌરવ થાય જ, પરંતુ એના કરતાં એક નાગરિક તરીકે મને ગૌરવ થાય છે કે આ બહુ સારું કામ કર્યું છે. તમે અદ્ભુત કામ કર્યું છે. એક નાનકડું પૂજ્યભાઈ શ્રી અમે કામ જિલ્લાની અંદર લીધું છે. એક અમારી જે સંસ્થા છે ડેરી, એના માધ્યમથી પ્રકૃતિના સંવર્ધન માટે સંસ્કારો નીચેથી કઈ રીતે આપી શકાય તો દરેક હાઈસ્કૂલની અંદર અને પ્રાથમિક શાળામાં એક નૈતિક મૂલ્યોનું અને તેની સાથે સાથે તેનું જનરલ નોલેજ તેના માટેની એક 3.5 લાખ જેટલા વિદ્યાર્થીઓની એક નાની પરીક્ષાની વ્યવસ્થા કરી અને તેના માટે અલગ પુસ્તકો પણ આપ્યા છે. આ મહિનાના અંતની અંદર આવો એક પ્રયોગ કર્યો છે. પરંતુ એનું મૂલ્ય આધારિત શિક્ષણ અને તે શીખે. પરીક્ષા એ તો એક માત્ર કારણ છે કે એક આગ્રહ રહે તેટલા પૂરતું, પરંતુ એ સંસ્કારો કઈ રીતે ત્યાં સુધી પહોંચી શકે. એ સંયુક્ત પરિવાર, પ્રકૃતિનું સંવર્ધન, સંરક્ષણ, આ બધા વિષયો તેની અંદર લીધા છે. પરંતુ અહીંયા જોયા પછી મને એવું લાગ્યું કે આવું સારું કામ કરવાવાળા શિક્ષક મિત્રો છે તેનું જો જિલ્લા કક્ષાએ નાનકડું જો સન્માનનું કાર્યક્રમ અમે કરીશું તો આપની આ પ્રેરણાથી આવનારા સમયમાં એક જિલ્લામાં પણ ઘણું બધું કામ અમે કરી શકશું. આ વાત હું આપની પાસેથી લઈને જઉં છું અને એનો અમલ કરવાનું કામ પણ અમે કરીશું. ત્યાં આગળ એક દરેક શાળામાં પર્યાવરણની રક્ષણ થાય એ માટે નર્સરી બનાવવાનું કામ હવે હાથ ઉપર લીધું છે. 2 કામ ત્યાં, અને એ કામ સંસ્કારો આપવાનું કામ છે. અને એટલા માટે કે વૃક્ષો બચાવો, વૃક્ષનું વાવેતર કરો, વૃક્ષને કપાય નહીં, એવી છોડમાં રણછોડ છે, ઈશ્વરનો વાસ છે, આપણે વાત કરીએ. પરંતુ એને ગળથુથીમાં કઈ રીતે ઘૂંટાય તો એક થેલી, એની અંદર ખાતર અને બિયારણ દરેક શાળાની અંદર અમે અત્યારે 1000 જેટલા આ વર્ષે જ આપીએ છીએ.
અને તેના ડીઓ અને ડીપીઓ પણ ખૂબ ઉત્સાહી છે. એને તાલીમ આપવાનું કામ પણ એ લોકોએ કર્યું છે, કઈ રીતે રાખવું એની વ્યવસ્થા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં. પરંતુ વાવવાનું, એની અંદર ઉછેરવાનું અને પાણી પાવાનું આ વિદ્યાર્થીઓને જવાબદારી સોંપીએ છીએ. અને એ લોકો પર્યાવરણ પ્રત્યેની સજાગતા એક ઊભી કરી છે. એક નાનું કામ બીજું અમે કરીએ છીએ, પર્વતો ઉપર જઈને સીડબોલ દ્વારા વૃક્ષારોપણ કરવાનું. અરવલ્લીની ગિરિમાળાઓમાં વૃક્ષો ઘણા બધા ઘટી ગયા. છેલ્લા 7-8 વર્ષથી અમે એક અભિયાન કરીએ છીએ. દર વર્ષે 1 કરોડ જેટલા સીડબોલ બનાવવાના, માટીના અને છાણના ગોળા બનાવીને એની અંદર પછી સીડ બિયારણ આપવું, જે ત્યાં પર્વતોમાં થાય છે એવું જ બિયારણ. તો આ કામમાં અત્યાર સુધીમાં મહિલાઓ જોડાતા હતા, અમારા પશુપાલક બહેનો, અને એ પોતે સમર્પણ ભાવથી કરતા. આ વખતે વિદ્યાર્થીઓને જોડ્યા છે અને વિદ્યાર્થીઓ હોંશે હોંશે ગોળા બનાવે છે. અને આ વખતે પર્વતો ઉપર જઈને જઈ રહ્યા છે. રોજના 1000 2,000 વિદ્યાર્થીઓ પર્વતો ઉપર જઈને એ સીડબોલ નાખવાનું કામ કરે છે. તો મને લાગે છે કે જે વાવશે એ કમસે કમ કાપશે નહીં. આ વાત તો એના મનની અંદર ઘૂંટાઈ જ જશે. તો એક નાનું કામ અમે ત્યાં પણ આ પ્રમાણેનું એક કરી રહ્યા છીએ. તો મને અંદરથી લાગ્યું કે આટલા ગુરુજનો છે તો એમના સમક્ષ આ વાત પણ મૂકું કે એક નાનકડો પ્રયોગ અમે આ રીતનો કર્યો છે, પરંતુ અહીંથી ખૂબ શીખીને જાઉં છું. અને આ પ્રયોગ આપણે કરીશું. પૂજ્ય ભાઈશ્રીને પ્રાતસ્મરણીય શબ્દ મેં વાપર્યો, તો એમના શ્લોકો સાથે, તેમના સ્તોત્રો સાથે મારી સવાર પડે છે રોજ. તો એ રોજે રોજ સૌથી પહેલાં વિજ્ઞાનના માધ્યમથી, ટેકનોલોજીના માધ્યમથી તેમને રોજે રોજ સાંભળીએ છીએ, એમના સ્વરને સાંભળીએ છીએ, અને એક પૂરા પરિવારને તેની એક અલગ અનુભૂતિ થાય છે. અને મારે મળવાનું થયું એ પહેલેથી આ છે. યુટ્યુબના માધ્યમથી જ સ્તોત્રો અલગ અલગ સવારે સાંભળીએ તો નવી ઉર્જા મળતી હોય છે. દેવોની ભાષા, વિજ્ઞાનની ભાષા એ સંસ્કૃત, અને તેનું અહીંયા આગળ અભ્યાસ કરતા જે વિદ્યાર્થી મિત્રો છે, ખાસ કરીને ઋષિકુમારો છે, તેમને બધા તમે બંને કામ, દેવોની ભાષા તો તમે શીખો છો, સાથે સાથે વિજ્ઞાનની ભાષા પણ શીખો છો. તો તમને બધાને અભિનંદન. થોડા દિવસ પહેલાં છેલ્લે મારી વાત કરીને પૂરું કરું. 4 મહિના પહેલાં જાપાનમાં જવાનું થયું, અને ત્યાં એક સુઝુકી નામની એક કંપની છે, તેના મહેમાન તરીકે હું ત્યાં ગયો હતો. ભારત સાથે ઘણા વર્ષોથી જોડાયેલું. અત્યારે ટી સુઝુકીને એના ચેરમેન છે, એના બાપુજી ઓસામા સુઝુકી, અને તેને ભારત સરકારે પદ્મશ્રી પણ અગાઉની સરકારે પણ આપ્યો હતો, અને હમણાં પદ્મભૂષણ પણ મને લાગે છે. કે એમની સાથે વાત કરતાં સહજતાથી આપણે પૂછીએ તો ત્યાં જઈએ, જાપાનની વાત જઈએ એટલે આપણને લાગે કે જાપાન તૂટી ગયું હતું, ખતમ થઈ ગયું, કઈ રીતે બેઠું થયું. તો એ વડીલ, એમની લગભગ 90 વર્ષ ઉપરની ઉંમર, એમની વાત એ હતી કે અમે લગભગ ખતમ થઈ ગયા જેવું જ્યારે વોર પછીનું જ્યારે હતું, અણુબોમ્બ પડ્યા એ પછીની અમારી સ્થિતિ હતી. એ પછી સૌથી પહેલાં વિચાર આવ્યો કે શું કરીએ. તો પહેલાં મનમાં આવ્યું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી દો અને જે તૂટી ગયું છે બધું નવું ઊભું સર્જન કરીએ. તો પહેલાં નાણાંનું રોકાણ શેમાં કરીએ આની અંદર. પરંતુ તેના શિક્ષક મિત્રોએ, શિક્ષણવિદોએ કહ્યું કે નહીં, સૌથી પહેલાં રોકાણ આપણે શિક્ષણની પાછળ કરવું. અને શિક્ષણની પાછળ સૌથી પહેલાં રોકાણ કર્યું. માત્ર આર્થિક નહીં, સમયનું રોકાણ પણ કર્યું. અને દુનિયામાં જે કંઈ સારું છે આપણે ત્યાંથી લાવીએ, ડિસિપ્લિન ઊભી કરીએ, સંસ્કારો આપીએ અને શિક્ષણ જીવનલક્ષી બનાવીએ. તેમના શબ્દો એ હતા કે જો આ શિક્ષણની શરૂઆત જો અમે બેઝિક પાયાની અંદર આ વોર પછી ન કર્યું હોત તો જાપાન આજે જાપાન છે નહીં થઈ શકો. એટલે આજનું શિક્ષકો એ આવતીકાલના સમાજનું પ્રતિબિંબ છે. એટલે શિક્ષકો જે કંઈ ધારે એવું થાય છે. એટલા માટે ચાણક્યનો એ વાત બધા આપણે કહેતા હોય, શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઓર નિર્માણ ઉનકી ગોદ મેં પલતે હૈ. તો નિર્માણ કરવાનું કામ એ તમે બધા કરી રહ્યા છીએ. આપ સૌને હૃદયથી ખૂબ ખૂબ વંદન. પૂજ્ય ભાઈશ્રીના ચરણોમાં વંદન. ખૂબ ખૂબ આભાર. શ્રી હરિમ પરમાનંદમ ઉપદેષ્ટારમીશ્વરમ વ્યાપકમ સર્વલોકાનાં કારણમ તન્નમામ્યહમ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુઃ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.
ખૂબ જ ગૌરવપૂર્ણ અને ભાવપૂર્ણ સાંદીપની ગુરુ ગૌરવ એવોર્ડ સમારોહ 2025 એમાં આપણા સૌની વચ્ચે ઉપસ્થિત ગુજરાત રાજ્યની વિધાનસભાના અધ્યક્ષ એમને જેમ મારા માટે ભાવ છે એમ મને પણ એ પ્રિય છે. એમનું વ્યક્તિત્વ, એમનું કૃતિત્વ અને એમનું શીલ આ બધું પ્રસન્ન કરે એવું છે. એવા આપણા આદરણીય શ્રી શંકરભાઈ ચૌધરી, સાંદીપની ગૌરવ એવોર્ડ ચયન સમિતિના આ સૌ આદરણીય સારસ્વતો, ગીજુભાઈ ભરાડ સાહેબ, નલિનભાઈ પંડિત સાહેબ, અતુલભાઈ અહીંયા છે, પાર્થેશભાઈ ને બધા જ, અર્જનભાઈ ને સૌ, જેમનું ભાવપૂજન આપણે આજે કર્યું, જેમને એવોર્ડ આપી એમના પ્રદાનને આપણે પ્રણામ કર્યા અને સવારે જે પાંચેય મહાનુભાવો એના અનુભવના અમૃતને ભેગું કરીને પંચામૃતનો પ્રસાદ આપણે સૌએ લીધો, એવા આપણા પાંચેય મહાનુભાવો યજ્ઞમાં બેઠા હોય તમે કે પૂજામાં બેઠા હોય અને સુયોગ્ય રીતે વિધિપૂર્વક પછી એ 3 કલાકની પૂજા હોય કે 2 સત્રમાં બેસીને તમે 6-7 કલાક યજ્ઞમાં આહુતિઓ પ્રદાન કરી હોય, ઘણીવાર એક થાક પણ હોય અર્ચકમાં, યાજકમાં, પણ એક સંતોષ કે મજા બહુ આવી, અંદરથી શાંતિ બહુ મળી. આ પૂજા પછી પણ કંઈક આવા સંતોષ અને આવી શાંતિનો આપણે અનુભવ કરી રહ્યા છીએ. અને એમાં એમને પાંચેયને સાંભળીને, કારણ કે શું થતું હતું કે પછી એવોર્ડ સમારોહ પછી પ્રતિભાવમાં માત્ર 5-5 મિનિટ આપણે એમને આપી શકતા હતા, આપવી જોઈએ વધારે, અને ઓછા સમયમાં હવે લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ, જેનો આદર્શ વિદ્યા મંદિર તરીકે કે આદર્શ શિક્ષક તરીકે આપણે જ્યારે એને નવાજીએ છીએ, એની ભાવ પૂજા કરીએ છીએ, ત્યારે એમની પાસે આપવા માટે ને કહેવા માટે ઘણું બધું છે, એને વહેંચવું છે. અને એ પ્રસાદ જો આપણે ન પામીએ તો આપણે પણ વંચિત રહી જઈએ. એટલે માત્ર 5 મિનિટ પર્યાપ્ત નથી. પછી અમે બધાએ અંદર મળીને એવું નક્કી કર્યું કે સવારના સત્રમાં 20-20 મિનિટ આ બધા જ મહાનુભાવોને આપણે નિરાતે સાંભળીએ અને એમણે જે કહેવું છે, એમની જે અનુભવની યાત્રા છે, એનો પ્રસાદ આપણને મળે. અને આજે સવારના સત્રમાં આ પાંચેય પૂજનીય મહાનુભાવોના અનુભવનું અમૃત એ આપણને પ્રસન્ન કરી ગયું. ને ગઈકાલે ગુજરાત રાજ્યના પ્રત્યેક જિલ્લામાંથી એવોર્ડ ચયન સમિતિએ જેમનું ચયન કર્યું છે, અને એક દર વખતની એક પદ્ધતિ હોય છે, એમાં આ વખતે બાલ મંદિર અને 1લું ધોરણ અને 2જું ધોરણ એના બાળકોને એને સંભાળવાના, એનું લેખન વાંચન સરખું થાય, એનું ગણિત, એમાં જેણે નવા પ્રયોગો કર્યા છે, એવી સરકારી શાળાઓમાં કે ગ્રાન્ટ ઇન એડ શાળાઓમાં
ભણતા ભણાવતા, ભણતા એટલા માટે કહું છું કે દરેક શિક્ષક આજીવન વિદ્યાર્થી પણ હોય છે, અને આજીવન વિદ્યાર્થી હોય ત્યારે જ એ સમૃદ્ધ શિક્ષક બની શકતો હોય છે. વિદ્યા વાસી ન થવી જોઈએ. ભોજન પણ તાજું, રસોઈ ઉતરતી હોય ને એની મીઠાશ, અને એ કેટલી સ્વાસ્થ્યપ્રદ અને પ્રાણદાતા છે આપણે મહિમા જાણીએ છીએ. પછી યાત યામમ ગતરસમ એવું ભોજન તમે કરો તો એવું તામસ ભોજન નહીં. એટલા માટે ભણીને જ્યારે વિદ્યાર્થી જતો હોય ત્યારે ગુરુ આશીર્વાદ આપે, અયાત યામા વેદા સંતુ. તારા જે વેદો છે, તારું જે આ જ્ઞાન છે જે તને અહીંયાથી પ્રાપ્ત થયું એ ક્યારેય વાસી ન થાય. અને એટલા માટે સ્વાધ્યાયાન માં પ્રમદા. એટલે દરેક શિક્ષક એ માત્ર ભણાવતો નથી. મને એમ લાગ્યા કરે પંડિત સાહેબ કે બાળક દરેક એવરી ચાઇલ્ડ ઇઝ ડિફરન્ટ, એટલે એને હેન્ડલ કરતી વખતે શિક્ષકની ભણાવવાની પ્રક્રિયા સાથે સાથેની ભણવાની પ્રક્રિયા પણ ચાલતી જ હોય. શિક્ષકે પોતે પણ નવું નવું શીખવાનું અને શીખતો જાય છે કે આને મારે આ રીતે હેન્ડલ કરવાનું છે તો હું આવું કરીશ, આવું કરીશ. એના મા બાપને સાથે મળીને આવું કરીશું, ગામવાળાને સાથે લઈને આવું કંઈક કરીશું. નવું નવું શીખવાનું, નવા નવા પ્રયોગો. એટલે એક શિક્ષક એ ભણતો અને ભણાવતો હોય છે ત્યારે કેવા કેવા પ્રયોગ. ગઈકાલે હું જોઈને બહુ રાજી, દર વખતે રાજી થાઉં છું. અલગ અલગ થીમ ઉપર આપણે પ્રતિ વર્ષે આ 30 કે બધા જ જિલ્લામાંથી શિક્ષકોનું ચયન કરીને એનું ભાવપૂજન કરતા હોઈએ છીએ. એટલે મને એમ, મારા માટે તો શંકરભાઈ આ એક નવી ઉર્જા આપે એવો આ સમારોહ છે ગુરુ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ. કેવા સારા સારા કામ થાય છે, કેવું સરસ કામ કરો છો તમે બધા. અને જેમ આદરણીય અધ્યક્ષ મહોદયે કહ્યું એમ, સેકન્ડ વર્લ્ડ વોર પછી આટલા વિનાશ પછી જાપાન બેઠું થયું, અને બેઠું થયું એટલે કેવું બેઠું થયું. આખા વિશ્વની અંદર ફરીથી એક ડંકો વાગ્યો. ત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરતા શિક્ષણના ઉપર વધારે ભાર આપીને એના માધ્યમથી નેશન બિલ્ડિંગ કરવું હોય તો એ કેરેક્ટર બિલ્ડિંગ દ્વારા જ થાય. અને કેરેક્ટર બિલ્ડિંગની વાત આવે ત્યાં શિક્ષણની ભૂમિકા અનિવાર્યપણે હોય છે. અને એટલા માટે બધા જ ભાઈ બહેનો, જે શિક્ષક ભાઈ બહેનોનું આજે મેં પૂજન કર્યું છે અહીંયાથી, અને પ્રતિવર્ષ કરીએ છીએ અમે, ત્યારે વાલા ભગવાનમાં જેટલો મારો ભરોસો છે, કદાચ એના કરતા વધારે ભરોસો તમારામાં છે. સમાજને જો બેઠો કરવો હશે, ચરિત્રનું નિર્માણ કરવું હશે, ને એના દ્વારા નેશન બિલ્ડિંગનું જો કામ કરવું હશે તો એ મારા શિક્ષક મિત્રો દ્વારા થઈ શકવાનું છે. અને એટલા માટે હું શંકરભાઈને કહેતો હતો કે સરકાર શ્રી ખૂબ સારો પગાર આપે છે, ખૂબ હાજવે છે, પણ વાહો થાબડવાની વાત ક્યાં? એકલા રૂપિયા પર્યાપ્ત નથી. એના કામની નોંધ લેવામાં આવે, એને પ્રણામ કરવામાં આવે, એની અંદરના ગુરુત્વને બિરદાવવામાં આવે, વંદન કરવામાં આવે. એટલા માટે મેં આપને કહ્યું કે જે મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવાની હોય પછી એની પૂજા થાય. અમે શિક્ષકમાં ગુરુ પ્રતિષ્ઠા કરવા માટેનો આ એક ઉપક્રમ તૈયાર કર્યો છે. ગુરુનું એવું ચરિત્ર હોય, પરમાર સાહેબ એ વાત મને આમ દિલને સ્પર્શી ગઈ.
એમણે કહ્યું, સવારના એમના નિવેદનમાં એકસો 8 પારાની માળા હાથમાં લઈને ફેરવતા હોઈએ ને અને ભગવાનના નામ લેતા હોઈએ એમણે એમના વિદ્યાર્થીઓના નામ લીધા ને એક એકને યાદ કર્યા કે મારો આ વિદ્યાર્થી આ ક્ષેત્રમાં છે, મારો વિદ્યાર્થી આ ક્ષેત્રમાં છે, એ આટલો મોટો માણસ બન્યો, આટલો. એ વિદ્યાર્થીઓ સાંભળતા હશે એને કેવું ગૌરવ થતું હશે અને હારોહાર એને જવાબદારીનું ભાન થાય કે અમારા ગુરુએ એવોર્ડ સ્વીકારતી વખતે અમને યાદ કર્યા. એમણે આખી એક માળા કરી. અને ઓલી વાત તો સાહેબ, હા કે અમારે ત્યાં ભગવાનના સોગંદ દેવામાં નથી આવતા, કેવા એમાં ખાવ તમારા વિદ્યાર્થીના હમ. અને એક બાપ એક ગુરુ એ વિદ્યાર્થીના હમ ખાય નહીં, ખાય તો કોઈ દી ખોટા ખાય જ નહીં, કોઈ સવાલ જ નથી. આ જે સંબંધ છે, આ જે સંબંધ છે, આ જે બોન્ડેજ છે વિદ્યાર્થીઓના શિક્ષકનું, એ જો તૂટ્યું તો ગમે એટલી હારી સિમેન્ટ વાપરશું, ગમે એટલી હારી રેતી હશે, કારીગર હારો હશે બાંધકામનો, પણ ક્યોરિંગ નહીં થાય, એ બોન્ડેજ નહીં થાય, બંધાય નહીં પરસ્પર. તો રંગના લપેડા કર્યા પછી બિલ્ડિંગ હારામાં હારું દેખાશે અને એનું ઉદ્ઘાટન કરી નાખશું, પણ 6 મહિનામાં પોડા ખરવા માંડે. સ્ટ્રક્ચરમાં જે મજબૂતી આવવી જોઈએ એ નહીં આવે. ગુરુ અને શિષ્યની વચ્ચેનું જે આ બોન્ડેજ છે, મેં વીજળીવાળા સાહેબના પેલા પુસ્તકમાંથી પેલું કરીને ઘણી વાર યાદ કર્યું છે અને મેં એ પ્રશ્નો ઘણે ઠેકાણે પછી કર્યા, પણ મને ખૂબ ગમ્યું હતું એટલે મેં ઘણી વાર રિપીટ પણ કર્યું છે અને હું પૂછું પણ ખરું મારા ઓડિયન્સને, મારા શ્રોતાઓને કે 1980 ની અંદર વિશ્વનો સૌથી અમીર આદમી કોણ હતો? અથવા તો અમેરિકાના એટલાન્ટામાં ઓલિમ્પિકની અંદર જેણે આટલા મીટરની દોડમાં સુવર્ણ ચંદ્રક મેળવ્યો હોય એ કોણ હતો? અથવા તો ફલાણા વર્ષની અંદર જેણે આ વિષયમાં નોબેલ પારિતોષિક મેળવ્યું હોય એ કોણ હતો? એનું નામ આપો. લગભગ કોઈ નહીં. અને આ બધા જે પૂછવામાં આવ્યું એ બધા વૈશ્વિક સ્તરના મહાનુભાવો છે. જે તે સમયની વૈશ્વિક સ્તરે નોંધ લેવાની હશે. લગભગ કોઈને ખબર ના હોય. માત્ર 5 પ્રશ્ન કરવામાં આવે પણ એ પરીક્ષામાં લગભગ ફેલ થાય બધા, મારા સહિત. અને એ પછી બીજો પેપર કાઢવામાં આવે અને એમાં એમ ખાલી પૂછવામાં આવે કે તમારા 3 પ્રિય શિક્ષકના નામ આપો. એક માયનો લાલ મેં એવો નથી જોયો, તરત ઊભો થઈ એકદમ ઉત્સાહથી અમારા ભટ્ટ સાહેબ, અમારા જોશી સાહેબ, અમારા પરમાર સાહેબ, અમારા એક ઉષાબેન હતા. બાળપણનું આટલા વર્ષ પછી પણ એમને પોતાના શિક્ષકનું નામ યાદ છે. એની પાસેથી શું ભણ્યા એને યાદ છે. આ જે પરસ્પર સંબંધ છે, શિક્ષણના જગતમાં પ્રાણ ત્યારે ફૂંકાશે. એટલે આપણે બજેટ બનાવશું અને સરકાર ખૂબ ઉદારતાથી કરે છે, એ બધી જ વાત બહુ સારી છે, પણ આ બોન્ડેજ, શિક્ષકની અંદર એક ગુરુ પ્રતિષ્ઠા, આમાં જાન આવવી જોઈએ, આમાં પ્રાણ ફૂંકાવા જોઈએ. આંકડા હું જોતો હતો અને જો પબ્લિક ડોમેન ઉપર તો સામાન્ય રીતે જે મુકાણું હોય લગભગ ઓથેન્ટિક હોય, એમાં ખાસ કરીને સરકારી ડોમેન ઉપર મુકાયું હોય તો એની ઓથેન્ટિસિટી હોય. સોશિયલ મીડિયામાં જે વસ્તુ હોય એનાથી
લગભગ અત્યારનો આપણો લિટરસી રેટ 80.9 જેવો છે પર્સન્ટેજ વાઇઝ, 80.9%. એની સામે સાહેબે જેમ યાદ કર્યું એમ ફિનલેન્ડ, જાપાન જેવા દેશો જેનો લિટરસી રેટ 100% છે. આપણે આગળ વધી રહ્યા છીએ. આફ્રિકાના કેટલાય દેશો એવા છે જે લિટરસી રેટમાં આપણા કરતા આગળ છે, પણ આપણે માત્ર સાક્ષર બનાવવા તરફ ધ્યાન નથી આપવા. સાક્ષરા વિપરીતા રાક્ષસા ભવંતી, એવું અમારે સંસ્કૃતમાં કહેવાય. એ જે કેરેક્ટર બિલ્ડિંગ કરવાનું છે, આ કામ મુખ્ય છે. અને એ કામ માત્ર ને માત્ર શિક્ષકના માધ્યમથી જ થઈ શકે. નિશ્ચિતપણે એમાં પૂર્વ ભૂમિકા માતા પિતાની છે, માટે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, પછી આચાર્ય દેવો ભવ. પણ માતા પિતાની ચેતના ઘણા બધા બીજા કામમાં વહેંચાયેલી હોય છે. એટલે જ્યારે શિક્ષકના હાથમાં એ બાળકને સોંપે છે માતા પિતા, એક માએ પોતાના ગર્ભથી એ બાળકને 9 મહિના પેટમાં ધારણ કરી, ગર્ભમાં ધારણ કરી, પછી એને જન્મ આપ્યો છે. અને આપણે ત્યાં ઉપનયન સંસ્કાર થઈને પછી ગુરુકુળમાં એ બાળક જાય, એનો બીજો જન્મ છે. અને પછી પેલો શિક્ષક જે પોતાના ગુરુકુળ રૂપી ગર્ભમાં ધારણ કરે બાળકને, અને પછી એને જે આકાર આપે છે, પછી જે એના ચરિત્રનું ઘડતર થાય છે. અને એની શરૂઆત નાનપણથી. બાળકો આટલા નાના હોય, બાળ મંદિર અને પહેલું અને બીજું ધોરણ, એ છોકરાઓને હરખા સંભાળવા એ જ કેટલું મોટું કામ છે. ભણાવવાની વાત તો જુદી, પછીની એને સંભાળવા, એને ચૂપ રાખવા, એ ભેંકડો તાણીને રડતા હોય એને છાના રાખવા, અને એ રડે નહીં, અને ત્યાં અમારી બેન તરત પપેટ શો લાવીને તરત બોલવા માંડે, એટલે ઓલું બાળક રડવાનું નાન તેને બધું ભૂલી જાય અને એમાં તરત પરોવાઈ જાય. તમે કેટલું સારું કામ કરો. બહુ રાજી થયો બાપ. ગઈકાલે મને મારો બેસવાનો અભ્યાસ છે, 6 કલાક હું એક ધારો બેસી શકું. કાલે 2 કલાક કામ સતત ઉભા જોયું, એનો થોડો થાક લાગ્યો, પણ મારું મન પ્રફુલ્લિત થઈ ગયું તમારા સૌનું કામ. એ તોફાની છોકરાઓને સંભાળવા. આપણા શંકરભાઈ પણ ખૂબ સંભાળે છે તોફાનીઓને, અધ્યક્ષ તરીકે વિધાનસભામાં. અને વિધાનસભામાં આપણા ચૂંટેલા ધારાસભ્યો જે તોફાન કરે છે એ જનતાને માટે હોય છે, રાજ્યના ઉત્કર્ષ માટે હોય છે. પણ એ તોફાન કરતા ધારાસભ્યોને પાછા નિયમમાં લાવવા અને નિયમ પ્રમાણે ચર્ચા થાય અને દરેક જણ પોતપોતાનું કંઈક યોગદાન હરખી રીતે આપે, એ શાસક પક્ષ હોય કે વિરોધ પક્ષ હોય, અને એનું સંચાલન કરવાનું. એટલે તમારું જેવું કામ છે ને કઠણ, એવું કઠણ કામ આપણા અધ્યક્ષ સાહેબનું પણ છે આમ તો. અને એવો ખૂબ સુપેરે વિધાનસભા. આપણને તો આમ શંકરભાઈને જોઈને મને એમ ના લાગે કે આમ એ કારણ કે હસા જ કરે છે, આમ પ્રસન્ન જ હોય છે. હમણાં હું એ બાજુ કથા કરતો હતો ને ડીસામાં મારી પાસે આવ્યા, અમે લોકો 1.5 કલાક બેઠા. અને અધ્યક્ષ તરીકેની એમની કામગીરી એ તો એનાથી સ્વાભાવિક રીતે આપણે, કારણ કે ગુજરાતની વિધાનસભાના અધ્યક્ષ છે એટલે આપણને એક જાગૃત નાગરિક તરીકે એમના કામનો પરિચય હોય. પણ એક ડેરીના ચેરમેન તરીકે બીજી રીતે પણ જે સામાજિક કાર્ય કરે છે એના વિશે મેં તે દિવસે જાણ્યું. આજે પણ એમણે થોડીક પોતાની વાતો કરી. સાહેબ આપ આવ્યા એ બહુ ગમ્યું. એમાં શિક્ષણના ક્ષેત્રનું કામ હોય ને આવું કંઈક કામ હોય ને અમે નોતરા આપીએ ને તો સમય કાઢીને આવવું. માત્ર અમારો સ્વાર્થ નથી, તમે રૂડા લાગશો. એટલે શિક્ષણ મંત્રીઓ કે બીજા બધા મિનિસ્ટરો, આપણા આદરણીય મંત્રીશ્રીઓ,
અમને ખબર છે તમારો સમય કેટલો મહત્વપૂર્ણ અને કિંમતી છે, પણ ક્યારેક આવા, અને આ તમારું જ કામ છે, આ સરકારશ્રીનું કામ છે, તમારે જે કરવાનું હોય તમને ટાઈમ નથી મળતો એટલે અમે કરીએ છીએ, અને એ કરવાનો અમને આનંદ છે, એનો અમને આનંદ છે. પણ પછી જ્યારે અમે એમ કહીએ ખાલી તમે આવી જાજો 2 કલાક માટે, તો આપ સમય કાઢીને જ્યારે આવો છો ને ત્યારે આમ ગમે છે, એટલા માટે કે આ બધાને પણ એમ થાય કે કોઈક અમારો વાહો થાબડવા વાળું છે, અમારા કામની કોઈક નોંધ લેવા વાળું છે. એટલે જેના ભાવ પૂજન કર્યા એ 30 શિક્ષકોને મેં કહ્યું કે દરેક જિલ્લામાંથી અમારી એવોર્ડ ચયન સમિતિ એક શિક્ષકનું ચયન કરી અને તમને ચાંદલો કરીને, એટલા માટે સજોડે આવ્યા હોય અથવા પરિવાર સાથે આવ્યા હોય તો પરિવાર સાથે બોલાવ્યું, કારણ કે અમે ઉપર આપણે શ્રી હરિ, રાધા કૃષ્ણ, રામજી કોઈ એકલા નથી. અમે યુગલ સ્વરૂપના આરાધક છીએ. ગઈકાલે દેસાઈ સાહેબ જે બેનને યાદ કરતા હતા વારંવાર, આજ સવારના, સાહેબ આપે જે રીતે લગ્ન થયા અને પછીનું જે આપે વર્ણન કર્યું કે ભાઈ અમે મુંબઈ ત્યાં રહીએ તો પછી બાપુજી તમે ત્યાં આવશો અમારી સાથે રહેવા માટે? બેઠા તો કઈ વાંધો નહીં, અમે તમારી પાસે તમારી સાથે રહીએ. અને બંને જણાએ જે આખું જીવન આપ્યું અને મૈત્રી વિદ્યાપીઠનું જે કામ એ જે રીતે આગળ ચાલે, વવાઈ જવું પડે છે. और वो बीज अपने आप को अपने क्षेत्र में, अपनी भूमि में जब समर्पित कर देता है तो बीज मिटता नहीं, वो एक से अनेक बनकर के पैदा होता है. પરમાર સાહેબે જે આખા વિદ્યાર્થીઓને, એક શિક્ષક, એક ગુરુ પોતાના કેટલાય શિષ્યોમાં ઉગતો હોય છે, એ રૂપે પ્રગટતો હોય છે, એ ફેલાતો હોય છે. અને પેલી જે નાદ વંશ પરંપરા છે, જે બુંદ વંશ પરંપરા અને નાદ વંશ પરંપરા, એ નાદ વંશ પરંપરાથી, ગુરુ શિષ્યની પરંપરાથી એ શિક્ષક, એ ગુરુ ફેલાઈ જઈને, વિસ્તરી જઈને, વ્યાપકતાને ધારણ કરીને એ વિષ્ણુ રૂપ બને છે. પછી વેવેષ્ટિ વિશ્વમિતિ, એટલે એ નાદવંશ પરંપરાથી એ હંમેશા અમર થઈ અને ગુરુ જીતતો હોય છે. એટલે મને એમ થાય કે બાપા, ગુરુ થવું, શિક્ષક થવું, એના જેવી ધન્યતા બીજી. હું કથાકાર, મને કોઈ કે એના કરતા હું લોક શિક્ષક છું. કથા દ્વારા મને એ રીતે ઓળખાવાનું ગમે. પૂજ્ય મોરારી બાપુ આજે પણ હજી પોતાની જાતને શિક્ષક તરીકે ઓળખાવે કે આ સભાગૃહમાં જ્યાં આપણે બેઠા છીએ, અહીંયાનું પહેલું વહેલું ફંક્શન રાષ્ટ્રપતિ ડૉક્ટર કલામ સાહેબ એના દ્વારા જ ઉદ્ઘાટન થયું ને પહેલું ફંક્શન અહીંયા, પહેલા જ ફંક્શનમાં ભારતના રાષ્ટ્રપતિ પધારે અને એ વિદ્યાર્થીઓને સંબોધે. અમને પોણો કલાક મળ્યો હતો શંકરભાઈ એ સમયે, પણ રાષ્ટ્રપતિજી 1.25 કલાક અહીંયા રહ્યા સામે. પોતે નીચે ઉતરી અને વિદ્યાર્થીઓની સાથે સંવાદ કર્યો. હવે એ રાષ્ટ્રપતિ બન્યા, રાષ્ટ્રપતિ પદ અલંકૃત થયું એનાથી, પણ મૂળે શિક્ષક. જેવા ત્યાંથી નીકળ્યા એટલે વળી પાછા વિદ્યાર્થીઓને શીખવાડવામાં ને એમાં. એટલે શિક્ષક બનવું, આમ વડીલોને પગે લાગી એટલે 100 વર્ષનો થા મારા બાપ, આમ કહીને આશીર્વાદ નીકળે. મને એમ લાગે છે દેસાઈ સાહેબ, એ વડીલો હોય કે ભટ્ટ બાપા, આપના ગુરુજનો કે જે કંઈ, કે પરમાર સાહેબ, તખ્તસિંહ બાપાને યાદ કરીએ તો આ બધાય તમે જ્યારે આમ પગે લાગતા હશો ત્યારે મને એમ લાગે કે એના મોઢામાંથી 100 વર્ષનો થાય એમ નહીં, સારો શિક્ષક થા મારા બાપ, આવા આશીર્વાદ નીકળતા હશે.
અને શિક્ષક બાય ચોઇસ, એમ નહીં કે બીજું કંઈ કરવા ન મળ્યું એટલે હાલો હવે આ થઈ જઈએ. એટલે સરકારશ્રીએ તે નવી જે વ્યવસ્થા કરી છે એમાં શિક્ષક બાય ચોઇસ એને થવા, મારે શિક્ષક જ થવું છે. અને એક શિક્ષક તરીકે પછી પોતાના વિદ્યાર્થીઓને ઉગતા, પાંગરતા અને મોટા માણસ થતા જ્યારે જુએ અને શિક્ષકને જે સંતોષ થાય, એનું એને જે ગૌરવ થાય અને પોતે અનેકમાં ઉગે છે અને એ રીતે હંમેશ માટે જીવે છે. એટલે વિશ્વના મિલિયનર કે બિલિયનરનું નામ યાદ નથી હોતું, પણ દરેક વ્યક્તિને પોતાના શિક્ષકનું નામ યાદ રહે છે. આ જે બોન્ડેજ છે, હિરેનભાઈ ભટ્ટ એની રીતે, આમ તો પ્રતિવર્ષ આપણે શંકરભાઈ 2 એવોર્ડ સમારોહ થાય સાંદીપનીમાં. એક પાટોત્સવ વખતે થાય અને એ ઘણા બધા વર્ષોથી ચાલે છે. એમાં રાજર્ષિ, દેવર્ષિ, બ્રહ્મર્ષિ અને ક્યારેક મહર્ષિ એવોર્ડ અપાય છે. અને ગુરુ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ આ ગુરુ ગૌરવ એવોર્ડ સાંદીપની દ્વારા ઘણા બધા વર્ષોથી અપાય છે. ભરાડ સાહેબ, પંડિત સાહેબને બધા જ એનું સરસ રીતે આ ચયન પ્રક્રિયા એ પણ જટિલ ભી હૈ, થોડી કઠિન ભી હૈ, કારણ કે આમાં ધ્યાને અમારે એ રાખવું પડે, અયોગ્યની પૂજા કરવા જઈએ તો આપણે ઉપહાસના પાત્ર બનીએ અને યોગ્યની પૂજા કરવામાંથી ચૂકી જઈએ તો આપણાથી અપરાધ થઈ જાય. અપૂજ્યા યત્ર પૂજ્યંતે પૂજ્યા પૂજ્ય વ્યતિક્રમ ત્રીણી તત્ર પ્રજાયંતે દુર્ભિક્ષમ મરણમ ભયમ, એ જે કહેવાયું છે શાસ્ત્રમાં ભટ્ટ બાપા, તો એ અનુસાર ન થાય એની કાળજી એવોર્ડ ચયન સમિતિએ પાછી રાખવી પડે. અને એટલા માટે જીસીઆરટીની અંદર નિયામક તરીકે જેમણે કામ કર્યું, જોશી સાહેબને પણ યાદ કરી લઉં. આજે ઘણા બધા વર્ષો પછી આ વખતે આપણી વચ્ચે નથી, કારણ કે એમને કંઈક એવું અનિવાર્ય કામ આવી ગયું એટલે અહીંયા નથી, છતાં પણ અહીંયા છે. તો આ બધા જ એક એવા ઊંચા પદ ઉપર સરકારમાં બેસીને કામ કરીને આવ્યા છે કે જેનાથી એને આખું ગુજરાત દેખાય છે. જેટલા ઊંચા પદ ઉપર તમે હોય એનાથી આખું ગુજરાત દેખાય, કારણ કે રાજ્ય સ્તરે જ્યારે તમે કામ કરતા હોય એટલે એમને ખબર છે. હું જ્યારે એવોર્ડ ચયન સમિતિની મિટિંગમાં આ લોકોની સાથે બેઠો હોઉં ને પછી વાત કરતા હોય અંદર ભરાડ સાહેબને, જોશી સાહેબને, પંડિત સાહેબને, તો એમને એમ થાય કે આ 3-4 નામ છે, આમાંથી આપણે કોના ઉપર, એટલે મને એમ થાય કે મારા 4 છે તો જમાવટવાળા, તો 4ની ચર્ચા થાય છે અહીં કે 4 જણાએ કંઈક વિશેષ. પછી ઘણી વાર એવું થાય કે ભાઈ આમનું તે કરવા જેવું તો છે ભાવ પૂજન, પણ એને આપણે પછી કરીશું. અત્યારે દાખલા તરીકે બાપાની ઉંમર થઈ છે તો આપણે બાપાને પહેલાં પહોંચી લઈએ કે આ મહાનુભાવની ઉંમર આટલી થઈ છે તો આપણે પહેલાં એમને વંદન કરી લઈએ. તો મને આખી જે પ્રક્રિયા ચાલતી હોય ને એમાં હું મારા ઇનપુટ તો મારા બહુ ઓછા હોય, હું સાંભળતો હોઉં સાહેબ, બરાબર ને, વધારે હું સાંભળતો હોઉં છું ને સાંભળીને હું પણ કંઈક મને સમજણ દેખાય. અમે ઓલા ટોર્ચ ન ફેંકવામાં આવે અંધારામાં, અને ત્યારે પછી ત્યાં હું પડ્યું છે એ ખબર પડે. એમાં બધા ટોર્ચ ફેંકે છે અને દેખાડે છે કે જો આટલી સંસ્થાઓ ખરેખર પોંખવા જેવી છે ગુજરાતમાં, આટલા શિક્ષકો આટલું સરસ કામ કરે છે, આ પોંખવા જેવા છે. એના ઉપર પેલી લાઇટ, એવો પ્રકાશ પાડવામાં આવે એટલે વારાફરતી અલગ થીમને લઈ અને આપણે એ પહોંચતા રહીએ છીએ. આપ સૌ આવ્યા ને એમાં આ જે પ્રદર્શનીવાળું, જે તે સમયે ગુજરાત રાજ્યના માનની ગવર્નરશ્રી અને આપ સૌ પ્રેમ કરો છો એમ કોહલી સાહેબ પણ ખૂબ પ્રેમ કરતા હતા. કેટલી વાર અહીંયા આવી ગયા, મંચ ઉપર પણ આવી ગયા છે. જીસીઆરટી દ્વારા પણ બહુ મોટી પ્રદર્શની થઈ હતી ને એમાં એકવાર એ પધાર્યા હતા, બરાબર ને. અમારે પૂજ્ય મુક્તાનંદ બાપુ, એને પણ સાંદીપનીએ દેવર્ષિ એવોર્ડથી અમે એમનું ભાવપૂજન કર્યું છે. અને આનંદ ધારા દ્વારા આપ બંને એ પ્રવૃત્તિ સાથે પણ સંકળાયેલા છો, કારણ કે જરૂર તો મને બાપુને બીજી શું ખબર પડે, તમે કયો એને અમે ચાંદલો કરીએ અને એને પગે લાગીએ, એને પ્રણામ કરીએ, પણ એ બધું કામ તો આપ કરતા હો છો. એટલે
આનંદ આરા દ્વારા પૂજ્ય મુક્તાનંદ બાપુ પણ, અને અમે બને એટલું શિક્ષણના ક્ષેત્રમાં કામ કરીએ છીએ. એટલે વાલા આપ, અમને એમ થાય કે સરકારશ્રીમાંથી કોઈક એકાદ મહાનુભાવ આવે, યથાસંભવ શિક્ષણ જગતના, એટલે આપણા એજ્યુકેશન મિનિસ્ટર વગેરે આવે તો વધારે સારું. આ બધા રાજી થાય. એ લોકોને ખબર છે તો એ સાંદીપની દ્વારા અમારું ભાવપૂજન થઈ રહ્યું છે, અમારો રાજીપો એ છે. પણ આપ આવો, આપને બધાને ખબર જ હોય, કારણ કે શિક્ષણના ક્ષેત્રના મહાનુભાવો છે, પછી એ કેબિનેટ મિનિસ્ટર હોય કે રાજ્યમંત્રી હોય, એને આખા ગુજરાતની ખબર જ હોય. પણ થોડાક આવા સમય એનો વાહો થાબડીએ. ફરીથી હું કહું, માત્ર બધું જ સરકાર બહુ સારું કરે. પૈસા આપણે કેટલા ખર્ચીએ છીએ, પૈસા ખર્ચવામાં ક્યાંય કમી નથી, પણ એમાં ગુરુ પ્રતિષ્ઠા કરવી પડશે. એના કામની નોંધ લઈને એના કામને માટે એને પ્રણામ કરવા પડશે. એમના પ્રદાનની નોંધ લઈ, અને મને પૂરો ભરોસો છે મારા શિક્ષક ભાઈ બહેનો કે ગુરુ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ જ્યારે તમને અહીંયા ચંદન વંદન કર્યા છે અને ભગવાન શ્રી હરિના સાનિધ્યમાં તમને સાંદીપની ઋષિના આશીર્વાદ મળ્યા છે, ત્યારે આ 30 જે છે ને, હું આદરણીય શંકરભાઈને એ જ કહેતો હતો કે આ 30માંથી આ અમારા ભવિષ્યના એવોર્ડી છે. પાછા આ ભાવપૂજન કર્યું છે દરેક જિલ્લામાં, પણ એમાંથી 30માંથી પાછા 3 એવા બનો કે તમારામાંથી કોઈકને ક્યારેક લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ આપી શકીએ, એક આદર્શ શિક્ષકનો એવોર્ડ આપી શકીએ. એટલે ભાવપૂજનમાંથી પાછું જેમ પદ્મશ્રી અને પદ્મભૂષણ ને પદ્મ વિભૂષણ ને ભારત રત્ન એમ જેમ ઉત્તરોત્તર વધે ને, એ રીતે પણ તમારા એ કાર્યને પ્રણામ કરવા માટે, એની નોંધ લેવા માટે. અને હું તમને સાચું કહું કે એના દ્વારા મારું પણ ઉત્સાહવર્ધન થાય છે. મને એક નવી આશા બંધાય કે નહીં, મારા દેશનો શિક્ષક આવો હારો છે ત્યાં સુધી દેશને વાંધો નહીં આવે. શિક્ષક અને સૈનિક એની ડ્યુટી અમુક કલાકોની જ નથી હોતી. દે આર ઓન ડ્યુટી 24/7. એટલે જીવથી જે શિક્ષક છે એ ક્યારેય રિટાયર્ડ ન થાય. સરકારની ને આપણી જે બીજી વ્યવહારિક પદ્ધતિ છે એ અનુસાર રિટાયરમેન્ટનો સમય આવે એટલે આપણે નિવૃત્તિ લઈ લઈએ, બરાબર. પણ ખરેખર શિક્ષક નિવૃત્ત થઈ શકે? એ બેસી શકે મૂંગો? તાનસેન ચાય ભૂલ કરતો હોય અને સ્વામી હરિદાસ ક્યાં કર રહે હો, ऐसे गाया जाता है क्या ये राग? અને પછી જે ચાલુ કરે, લાવ તાનપુર આયા, અને એનો પ્રસાદ પછી અકબર બાદશાહને જાણવા મળે કે હું તો તાનસેનને એમ લાગતું હતું કે આનાથી વધીને કોઈ ગવૈયો ના હોય, પણ આજ આના ગુરુને સાંભળીને એમ લાગે છે કે उसमें जो एक आत्मा है उसके गीत में, उसके गायन में, वो तो तानसेन में भी मैंने नहीं देखी. અને બહુ પ્રસિદ્ધ એ આપણે કથા ઘણીવાર સાંભળી છે. અને અકબર બાદશાહે કહ્યું પણ ખરું કે તાનસેન तुम बड़े अच्छे गवैये हो, उसमें कोई शंका नहीं, लेकिन आज तुम्हारे गुरु को सुना तो लगा कि बात ही कुछ अलग है. क्या कारण है इसका? તો પછી કહ્યું, બાદશાહ હું તમને રાજી કરવા માટે થઈને ગાઉં છું, સંભળાવું છું, અને મારો ગુરુ એ બાંકે બિહારીને રાજી કરવા માટે થઈને ગાય. આટલો ફરક તો પડવાનો. એટલે આ કેરેક્ટર બિલ્ડિંગ દ્વારા જે નેશન બિલ્ડિંગનું કામ સૈનિક પોતાની ડ્યુટી કરે છે અને એ સુરક્ષામાં લાગેલો છે, અને શિક્ષક આ નિર્માણમાં લાગેલો છે. ત્યારે આ બંને, અને ખરેખર એક સર્વે થયો હતો વર્ષો પહેલા, અને એમાં ભારતના લોકોને પૂછવામાં આવ્યું કે તમારા મતે સૌથી 2 આદરણીય કોણ? અને મોટાભાગના લોકોનો જવાબ હતો એક શિક્ષક અને એક સૈનિક. એટલે આ બંને કામ અત્યંત મહત્વના છે. ભગુ બાપા, આપ આટલી જૈફ વયે 88 વર્ષ આપે કાઢ્યા,
અને આ ઉંમરે આપ કષ્ટ ઉઠાવી છેક અહીંયા છેવાડાના ગામમાં પોરબંદરમાં હાજર થયા અને અમને ભાવ પૂજનનો અવસર આપ્યો, એના માટે ખૂબ ખૂબ રાજીપો અને આપનો ખૂબ ખૂબ આભાર. તખ્તસિંહજી બાપાને તો જોયા નહોતા, પણ મહેન્દ્રસિંહજી આપને જોઈ, આપની વાત સાંભળી, આપના કામને એના વિશેની જાણકારી મેળવી. હું આજે જ કહેતો હતો કે ભાઈ આટલી શાળાઓ સરસ કામ કરે છે, અને મને ખબર, આમ તો ભગવાને મને નિત્યનો પ્રવાસી કર્યો છે, એટલે લગાતાર ફરવાનું જ મારું કામ છે, પણ આ બધી શાળાઓમાં હું ક્યારે જઈ શકું એની મને ખબર નથી. પણ આપે બધાએ ભેગા મળીને કર્યું છે એવું કે એ સારું સારું કામ કરનારી શાળાઓને અહીંયા હાજર કરી સાંદીપનીમાં, અને બધાનો પરિચય મને થાય છે. પછી બધા જ સામાન્ય રીતે શિક્ષકો મને એમ કહે કે ભાઈ શ્રી કોઈક દિવસ તમે અમારે ત્યાં આવજો ને, અને ખરેખર મને આવવાનું મન થશે. હું એ વિસ્તારમાં ક્યાંક કથામાં હોઉં અને ત્યારે તમે આવીને ક્યારેક કહેશો તો મને આમ હું બીજી પધરામણી કરવા, પધરામણી આપણા ભક્તોની ભાવના હોય છે, એમાં કોઈ સવાલ નથી, પણ ઘણીવાર પધરામણી કવરામણીમાં કન્વર્ટ થઈ જાય. એટલે પણ આવી શાળાઓ જે આજુબાજુમાં હશે જેનું અહીંયાથી સન્માન થયું છે, તો જરૂર એ સમય આવીને આપ શિક્ષક ભાઈ બહેનો મળશો તો મને સમય કાઢીને ત્યાં બાળકોની પાસે આવતા આનંદ થશે. આવી ઘણી બધી શિક્ષણ સંસ્થાઓમાં હું ગયો છું, જાઉં છું, એની મને મજા, એનો મને આનંદ પણ આવે છે. એટલા માટે હું એને આ બધી શાળાઓ હું તો તીર્થ માનું છું, આ બધા વિદ્યાતીર્થો છે. તો મૈત્રી વિદ્યાપીઠની મુલાકાતે જરૂર દેસાઈ સાહેબ આપ બંનેનું સરસ કાર્ય અને વડીલોના સમયથી ચાલ્યું આવે છે એ તપસ્યાને પ્રણામ કરવા માટે આવીશ. ચાંદોદ ઘણા બધા વખત પહેલાં આવ્યો હતો વડબાબા, પણ સામાન્ય રીતે શુક્લ યજુર્વેદી પરંપરાની માધ્યમની શાખાનું જ અધ્યયન અને અધ્યાપન થતું હોય છે, પણ કાણવ શાખાને એને સુરક્ષિત રાખવા માટે થઈ અને આપના જે પ્રયાસો છે, અને એક ઋષિ બેહી જાય પ્રતિજ્ઞા કરીને, ત્યારે ચાણક્યના સમયથી લઈને અત્યારના ચંદ્રકાંત બાપા સુધી કે ત્યાં સુધી હું ખાલી મગજ ખાઈશ, જ્યાં સુધી આ પાઠશાળાનું જ્ઞાન હરકું નહીં થઈ જાય એકલા મગ ઉપર. એ ઋષિ કી તપસ્યા. અને આવા બધા શિક્ષકો આ ઋષિઓની તપસ્યાને કારણે જ આ દેશ હજી ટક્યો છે. હિરેનભાઈ ખાલી 4 દિવાલોની વચ્ચે શિક્ષણ આપવાના પહેલામાંથી બહાર નીકળી અને કંઈક જુદું વિચારે, કંઈક મહત્વનું વિચારે, કંઈક નવું વિચારે, અને એ રીતે એમણે એક વિશિષ્ટ પોતાનું યોગદાન આપ્યું છે. ખૂબ ખૂબ રાજીપો વ્યક્ત કરું છું. આપ સૌ ઋષિઓને પ્રણામ કરું છું. આપ સૌને પણ વધાવું છું. ગુરુ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ આપ સૌનું ભાવપૂજન કર્યું છે, ત્યારે આપણા ભગવાન વેદવ્યાસથી લઈ જગતગુરુ શંકરાચાર્યજી મહારાજથી લઈ બધા આચાર્યો અને બધા ઋષિઓ આપણી એ પરંપરા એને ધ્યાનમાં રાખી, આપણી અંદરના ગુરુત્વને અક્ષુણ્ણ રાખી, અને આપણા તમે સૌ તમારા ક્ષેત્રમાં હોમાઈ ગયા છો, બીજની જેમ અંદર ખૂંપી ગયા છો. તમે અનેક સુંદર રીતે ઉગો અને વીઘે ઉતાર હારો આવે. એવી કામના ભગવાન શ્રી હરિના ચરણમાં કરું છું. એટલે જે ખેડૂને વીઘે આમ ઉતાર હારો આવ્યો એમ કે અમારે તો વીઘે આ વખતે 15 મણ કે 20 મણ માંડવી થઈ, આટલા મણ કપાસ થયો, એમ વીઘે ઉતાર હારો આવે. અને તમારા જે વિદ્યાર્થીઓ છે એ આખા વિશ્વમાં એવા ફેલાય અને યાદ કરે કે અમારા આ મેડમ, કે અમારા આ ટીચર, કે અમારા એ કોઈ દિવસ નહીં ભૂલે. ભગવાન શ્રી હરિ આપણને સૌને એ સમજણ, એના માટેનું સમર્પણ પ્રભુ આપે, એના માટેનું સામર્થ્ય આપે, અને આપણે ભારત માતાના એવા શણગાર કરીએ
અને એવા નાગરિકોને જન્મ આપીએ જે ખરા અર્થમાં ભારતને વિશ્વગુરુ બનવા તરફ લઈ જઈ શકે. ફરીથી એકવાર આમ તો શંકરભાઈને મેં આમંત્રણ આપ્યું હતું, પણ મને એમણે હું આમંત્રણ આપું એ પહેલાં તો એમણે મને કીધું હતું, ભાઈ શ્રી હું સાંદીપની આવીશ. મેં કીધું નહીં, અમે અધ્યક્ષ મહોદયને નોતરું દઈશું, નોતરશું. એટલે આ એક અવસર મળી ગયો, કારણ કે વિધાનસભાના અધ્યક્ષે મને નોતર્યો હતો ત્યાં બધાને ભેગા કરીને, ભોજન સમારોહને હતો ત્યારે. હું ઘરે જઈ આવ્યો અને પછી એમણે બધાની સાથે મને આનંદ આવ્યો. આજે આપ પધાર્યા સમય કાઢીને સાંદીપનીમાં, આપનું ખૂબ ખૂબ સ્વાગત. ખૂબ ખૂબ